નમો નમઃ ગુરુજી. નમો નમઃ પ્રણામ. પ્રણામ ગુરુજી. નમો નમઃ. શાતામાં છો ગુરુજી? પ્રણામ ગુરુજી. નમો નમઃ. શાતામાં છો? જય ગુરુરાજ. પ્રણામ ગુરુજી. ગઈકાલે આપણે જે સ્વાધ્યાય કર્યો રસબંધમાં, એના વિશે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકાશે, અને કોઈને ફરીથી આ જ વસ્તુ સમજાવી હોય તો સમજાવી શકાશે. ગુરુજી, પ્રશ્ન છે ગુરુજી? હા, તમારા ગુરુજી ખાલી એક તમારા કોઈ પણ ભાગ્યશાળી બોલી શકે કે આ ના આપણે જે ગુરુજી, ગઈકાલે વાત જે કરી હતી રસબંધની. હા, બોલો. અને તો ખાલી એટલું એક રિક્વેસ્ટ કરવાની હતી, એક સવારની રેકોર્ડિંગ અપલોડ કરજો. નહીં, હવે સવારનું શું છઠ્ઠા થયું? નહીં, સવારે છઠ્ઠા કર્મગંધની અંદર આપણે ક્લાસ તો શરૂ કર્યો, પણ મેં પછી અહીંયાથી વર્ચ્યુઅલી ગીત ચાલતું હતું એટલે મેં રેકોર્ડિંગ બંધ કરી હતી. તે પછી બંધ જ રહી, આખો ક્લાસ પૂરો થઈ ગયો પછી મને ખ્યાલ આવી ગયો. કાંઈ વાંધો નથી. એ તો આપણે ક્લાસની અંદર એટલી બધી મોટી ચર્ચા કાંઈ થઈ નથી કે આપણે તો એક કાલે એક હા, આજે જે થયું એ આવતીકાલે રિપીટ કરીશ. ચલો, રસબંધમાં ગઈકાલે આપણે શું શીખ્યા? રસ સ્થાન કેવું હોય, કેવી રીતે ખબર પડે? રસ સ્થાન એટલે શું? રસ સ્થાન, પછી સ્પર્ધક, પછી વર્ગના. બોલો, કોને બોલવું છે? પ્રશ્ન એટલે તમારે પહેલા પ્રશ્ન. એક હા, પ્રશ્ન પૂછી લઉં પહેલા ગુરુજી. બોલો જી. આપે કાલે એવું કહ્યું કે જે વર્ણગંધ રસ છે તે રસની વાત છે. બરાબર. પુસ્તકમાં પંડિતજીની બુકમાં પંડિતજી પોતે લખે છે કે વર્ણગંધ બરાબર રસ છે. નહીં, એમને જે લખ્યું છે તે બરાબર જ છે. જો કે પૂતગલની અંદર રસ તો પડેલો જ છે, પહેલેથી જ પડેલો છે. એમાં આપણે એમાં કઈ એ કરવું નથી, આપણે એને કઈ અડવું નથી આપણે. પણ જ્યારે જીવ કસાય, લેસ્યા વગેરેના માધ્યમે એના કારણે એ કર્મ બાંધે છે, ત્યારે જેવા પ્રકારનો કસાય હોય તેવા પ્રકારનો રસ એક નવો તૈયાર થાય અને એ સમયે નક્કી થાય. એને રસબંધ તરીકે ઓળખાય. આપણે જે રસબંધ કહીએ છીએ ને, રસ તો પૂતગલની અંદર વર્ણગંધ રસ પર એ તો પડેલા જ છે, એને આપણે અડવાનું જ નથી. એ તો ભલે પડેલા છે, કારણ કે એનું એ લક્ષણ છે. પણ જ્યારે આપણે કસાયના આધારે કર્મ પૂતગલોને ગ્રહણ કરતા હોઈએ, જેમાં કસાય નિમિત્ત બનતું હોય, ત્યારે એક નવો રસ ઉત્પન્ન થાય. એ રસ સર્વ જીવ કરતા અનંત ગણો, અને દરેક પૂતગલમાં આટલો રસ ઉત્પન્ન થાય છે. અને એ દરેક જીવ પોતપોતાના આ લેશિયા સહિત જે કશાય હોય એને આધારિત વધતા ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે, અને તે ઉત્પન્ન થયેલો રસ જ્યારે કર્મ એનો વિપાક આપે, એનું ફળ મળી જાય, એટલે પછી એ જે કર્મ નિર્જરી જાય ત્યારે એનું ફળ આપી દીધું હોય એટલે પાછું એ વાતાવરણમાં વર્ગણા તરીકે ભળી જાય. એવી રીતે ને ગુરુજી સમજવાનું? બસ એ જ રીતે. હા, તો બોલો ગુરુજી, થોડું હું સમજ જેવું સમજુ છું એ પ્રમાણે. બોલો. જી પ્રણામ ગુરુજી. કે જે આ
રસની આપણે વાત કરી હમ તે એક સમયમાં જેટલા પણ ગ્રહણ કરાતા આમ અનંત પૂતગલ જ કર્મ પૂતગલ જ જીવ ગ્રહણ કરે છે. હમ તેમાં જે સૌથી ઓછામાં ઓછા રસવાળા પૂતગલો છે એની અંદર જે રસ એટલે કે જે એની શક્તિ સામર્થ્ય છે તેના સૂક્ષ્મ સૂક્ષ્મ ટુકડા કરવામાં આવે. એવા સૂક્ષ્મ ટુકડા કે કેવલી ભગવાનની બુદ્ધિથી પણ તેના હજુ વધારે સૂક્ષ્મ ટુકડા ન થઈ શકે તેવા જો ટુકડા કરવામાં આવે તો તેની સંખ્યા કેટલી થાય તો કે છે કે સંસારમાં રહેલા સર્વ જીવોની સંખ્યા કરતા અનંત ગુણા એ ટુકડા થાય. અને આ જે ટુકડા છે તેને જ રસાણુ કહી શકાય અથવા રસ અવિ રસ અવિભાગ અથવા પલિચ્છેદ એવું બી કહેવાય છે. રસ અવિભાગ પલિચ્છેદ એવું કહી શકાય આને. કહી શકાય. હવે આવા સર્વજીવો કરતા અનંત ગણા રસ વિભાગ વાળા જેવા અનંત પરમાણુનો જે સમુદાય હોય એને આપણે કોઈ એક્સ નંબર ધારી દઈએ તો એટલા નંબરના એવા અનંત પરમાણુ વાળોનો જે સમુદાય છે તે એક વર્ગણા કહેવાય. આવા એટલે જે કોઈ એક નંબર એવા સરખે સરખા જે રસા વિભાગ વાળા પરમાણુનો સમુદાય હોય તે એક વર્ગણા કહેવાય ને આ એ પ્રથમ વર્ગણા છે. હવે એના કરતા ફક્ત એક રસા વિભાગ જેમાં વધારે હોય એવા અનંત કર્મ પરમાણુઓનો જે સમુદાય હોય એ વર્ગણા કહેવાશે. એવી રીતે એની બીજી વર્ગણા કહેવાય. એક વધારે કરતા 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 ક્રમશઃ વધતી એવી કેટલી તો કે અનંતી વર્ગણાઓ હોય જે એક સમય બંધાતા કર્મ પરમાણુમાં હોય તેવી વર્ગણાઓનો જે સમુદાય એક બને તેને એક સ્પર્ધક કહેવાય. આ એકોતર જે વૃદ્ધિ પામતી વર્ગણાઓનો સમુદાય કયો તે પછી વચ્ચે એક ગેપ પડે. એ ગેપ એટલે પછી એટલા નંબરની વૃદ્ધિ એટલા નંબર વાળી વર્ગણાઓનો સમુદાય ન મળે એમ. તો એ જે ગેપ છે કેટલું હોય તો કે છે એ પણ સર્વજીવો કરતા અનંત ગુણો હોય. એટલે આપે જે એક્ઝામ્પલમાં મૂક્યું હતું કે મને એક્ઝેક્ટ યાદ નથી પણ ધારો કે આપણને 1001 થી શરૂ કરીને 1025 સુધી મળ્યું છે. પછી ધારો કે 1026 થી શરૂ કરીને આપણને 1000 લઈ લઈએ કે 99 સુધી 1099 સુધી નથી મળતું. પછી 1100 થી મળશે. તો 1100 થી મળશે ને એ પછી એવી રીતે સેમ આ જે આપણે જોયું ને એવી એકોતર વૃદ્ધિ પામતી જે વર્ગણાઓનો સમુદાય એક મળશે તે બીજું સ્પર્ધક કહેવાશે. બરાબર ગુરુજી? બરાબર છે. આવા અસંખ્ય સ્પર્ધકો જે છે ને તે એક સમયના બંધમાં હોય છે અને આવા અભવ્યથી અનંત ગુણા સ્પર્ધકો. અભવ્યથી અનંત ગુણા અભવ્ય એટલે ચોથું અનંતે છે. એનાથી અનંત ગુણા પણ કેટલા અનંત ગુણા લેવાના તો કે સિદ્ધના અનંતમાં ભાગ જેટલા. એટલે કેટલા? સિદ્ધ એટલે પાંચમું અનંત છે. એના અનંતમાં ભાગ એટલે આપણને આ એક રેન્જ મળી એવું કહેવાય ગુરુજી. બરાબર છે એવું? હા કહેવાય ને. હા સિદ્ધનો તો અનંતમાં ભાગ અને અભવ્ય કરતા અનંત ગુણ. અનંત ગુણો એ જેટલા છે એટલા એવા એટલા સ્પર્ધકો મળે આપણને એક સમયમાં. બરાબર. અને આ જે છે ને એને જ કહેવાય. અને આજે આ સ્પર્ધકો આપણને મળે છે તે એને રસ સ્થાનક કહેવાય. અને એ કેટલા હોય તો કે છે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ આવા રસ સ્થાનકો હોય છે. બરાબર કયું ગુરુજી? બરાબર છે. જી હવે કશું રહી ગયું તો મિચ્છામી દુક્કડમ. પ્રણામ ગુરુજી. બીજા કોઈને બોલવું છે? હા મારે પૂછવું છે. પૂછું? હા પૂછો નહીં. પહેલા કોઈને બોલવું હોય ને બોલો. હા હું બોલું પછી પેલા મારું ક્લિયર કરું પછી હું બોલું. સર આપણે આ જે રસ છે એ શક્તિ રૂપે લેવાનો કે આપણે જેમ ફિઝિકલ રસ હોય એવી રીતે લેવાનો?
ના ના ના, એ શક્તિ રૂપે લેવાનું છે. શક્તિ રૂપે. ઓકે. અચ્છા, બીજું એક વસ્તુ કે આ જો આજે આપણને સ્પર્ધક થયા અને ઘણા બધા સ્પર્ધકો થયા, તો એક સમયે એ સ્પર્ધક જીવ ગ્રહણ કરે તો એ દરેકે દરેક આત્મ પ્રદેશમાં એ ગ્રહણ કરે છે, બરોબર? તો એમાં એ દરેકે દરેક સ્પર્ધકમાં રસ તો ઓછો વધતો છે. તો હમ. એ અને દરેકે તો એ જે દરેકે દરેક સ્પર્ધકમાં રસ ઓછો વધતો છે, ધેટ મીન્સ કે દરેકે દરેક આત્મ પ્રદેશ એક સરખા રસ વાળા સ્પર્ધકો ગ્રહણ ન કરે, એવું થયું? ના, ગ્રહણ તો સર્વ આત્મ પ્રદેશોથી જ થાય છે. પૂતગલનું ગ્રહણ સર્વ આત્મ પ્રદેશોથી થાય, પણ એ પૂતગલ એ આત્માના આત્મ પ્રદેશોની સાથે ભળી જાય. એવું નહીં કે પર્ટિક્યુલર આ જ આત્મ પ્રદેશને ચોંટી જાય ને પેલા આત્મ પ્રદેશને ના ચોંટે, એવું કઈ નથી. બરાબર? અચ્છા, એટલે મીન્સ કે એ જે આપણે સ્પર્ધક હોય એ એક જ સ્પર્ધક એટલે ભલે અનંત આપે, એક જ સ્પર્ધક આપણે વિચારીએ કે તો આખા બધા બોડીના જેટલા બી આત્મ પ્રદેશ હોય અસંખ્યાત, એ બધામાં એ સ્પર્ધક ફેલાયેલું રહે, એમ જ સમજવાનું ને? બરાબર ને? ઓકે. તો હવે આ ક્લિયર થઈ ગયું. અને સર હજી એક ક્વેશ્ચન કે સર હવે આમાં જો બધાની અંદર રસ છે એ અલગ અલગ છે, બધા રસાણુ બધા વર્ગણમાં, તો જ્યારે જીવને એ ફળ આપે તો બધામાં રસ તો અલગ અલગ છે, તો એ એક સમયે અલગ અલગ રસ ધરાવતો જે કર્મનું ફળ છે એ ફળ બી શું આપણને અલગ અલગ આપે? એ કેવી રીતે તો આપે? અલગ જ આપે ને, બધામાં અલગ અલગ જ હોય. અલગ અલગ હોય તો અલગ અલગ જ આપે. પણ એક સાથે તો બધા પછી હા, કારણ કે એક સાથે બધા કર્મનો, હવે ધારો કે કોઈ પણ એક કર્મ ઉદયમાં છે, એ કર્મના બધા રસાણુઓ ઉદયમાં હોય, તો એ કર્મના આધારે, એટલે જે બંધાયેલું કર્મ હોય એના આધારે એ કર્મ જે ઉદયમાં આવ્યું છે એ કોઈ એક વસ્તુમાં વધારો કરે, એક બીજી વસ્તુમાં કોઈ ઓછો કરે. ધારો કે મને વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, પણ એ માથાના ભાગે વધારે ઉદયમાં આવ્યું, કારણ કે એ વધારે પ્રકારના રસવાળા પૂતગલો બાંધ્યા એટલે મારા માથું બહુ દુખે છે, પણ હાથ પગ થોડા જ દુખે છે, પણ ઉદય તો બધે જ, અવસાતા વિધ્ય કર્મનો ઉદય તો બધે છે, આખા શરીરમાં છે. પણ હાથ ઓછો દુખે છે, પગ વધારે દુખે છે, ને એના કરતા વધારે મારું માથું દુખે છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. એટલે મીન્સ કે એ જે રીતે જ્યાં જ્યાં જે પ્રમાણે રસાણુ હોય એ પ્રમાણે ત્યાં ત્યાં એની ઇફેક્ટ આપે. હા, હવે એમાં પણ આપણું મન જ્યાં જાય, હા, એમાં પણ આપણું મન આપણે જ્યાં જાય, માથાના ભાગે જાય તો વધારે વેદના થાય, અને એ જ મન જો આપણું હાથના ભાગે જાય તો ઓછી વેદના થાય. એટલે પછી જ્યાં ઉપયોગ જાય એ પ્રકારે, એટલે અનુભવ તો જો બધો અનુભવ એક સાથે ઉદયમાં આવ્યો છે, પણ મન પછી અંતે જ્યાં જાય તેવો અનુભવ તે સમય તેને થાય. અચ્છા, એટલે આપણે એવું નહીં કરવાનું કે જે બધા એક સમયે જેટલા સ્પર્ધકો થયા અને એમાં જેટલી વર્ગણા અને જે રસ હોય એ બધાનું એવરેજ કરી અને પછી આપણને એનું ફળ આપે, એવું નહીં સમજવાનું. ના, એવરેજ કરીને એવું ના હોય. એ તો પછી આપણે અહીંયા આપણા દુનિયામાં એવું હોય કે પછી એમ તો અહીંયા એવરેજ નીકળે, ત્યાં એવરેજ ના નીકળે. ત્યાં તો બધું જે પ્રમાણે ગોઠવાયું એ જ પ્રમાણે આવે. પછી એ તો એમાં ચેન્જ થઈ શકે છે. હા, ચેન્જ થઈ શકે, એ બરોબર છે. રશ્મિબેન બોલું વચ્ચે? હા, બોલો બોલો. એકદમ. ગુરુજી, આપણે જે આ કહ્યા ને સ્પર્ધકોમાં આટલી વર્ગણાઓ છે એટલે રસ પણ અલગ અલગ છે એવી વાત કરી, તો પછી આમ એની સાથે સમજવાનું કે જ્યારે કર્મની વહેંચણી થાય છે ત્યારે આપણે પહેલા જોયું ને કે એક સ્થાનિક અને ઘાતી કર્મમાં દ્વિસ્થાનિક, સર્વઘાતીમાં દ્વિસ્થાનિક થી વધારે, એટલે એવું સમજી શકાય કે જે આ ઓછા રસ વાળા હોય એ એક સ્થાનિક વાળા હોય તો આ પ્રકૃતિઓમાં જાય, એ બધા એવી રીતે સમજી શકાય? નહીં, આ પ્રકૃતિમાં જાય, પેલી પ્રકૃતિમાં જાય એમ નહીં, કારણ કે કોઈ પણ કર્મ નિકાચિત રૂપે બંધાઈ શકે છે. કોઈ પણ કર્મ નિકાચિત સ્વરૂપે બંધાઈ શકે, કોઈ પણ કર્મ અનિકાચિત રૂપે પણ બંધાઈ શકે છે. હવે એ પ્રમાણે જેવો કસાય એ પ્રમાણે તે કર્મ ગોઠવાય. કશાય કીધું આપણે બરાબર, પણ એક જ સમયે બંધાતા કર્મોમાં આપણે જેમ આ રસ સ્પર્ધકો જોયા
એટલે રસાયણોમાં તીવ્રતા મંદતા એક જ સમયમાં બી જોવા મળે છે ને ગુરુજી. હા હા તો પછી કર્મની વહેંચણી થાય ત્યારે આપણે જેમ કહ્યું ને કે દ્વિસ્થાનિક કે એનાથી વધારે મિનિમમ દ્વિસ્થાનિક એટલો રસ સર્વઘાતીમાં જાય છે, એક જ સ્થાનિક તો એવું હશે કે જે આ ઓછા રસ વાળા હોય એ દેશઘાતીમાં કે અઘાતીમાં જાય અને જે વધારે રસ વાળા છે એ જ સર્વઘાતીમાં જાય એવું બનતું હા હશે. હા એ હોય છે હા સર્વ બસ અઘાતી તેવા પ્રકારના પૂતગલો ગોઠવાયેલા. એમાં જે ઓકે. અઘાતી રૂપે ગોઠવાયેલા હોય જેનો રસ પણ જે અઘાતી સ્વરૂપે છે તો એને એ હમ સ્વરૂપે ઉદયમાં આવે. અને ઘાતીની અંદર પણ સર્વઘાતી અને દેશઘાતી બંને પ્રકારના હોય. બંધાય ત્યારે સર્વઘાતી રૂપે જ બંધાય, પણ ઉદયમાં આવે ત્યારે દેશઘાતી રૂપે પણ ઉદયમાં આવે. આવા જી પણ કર્મ ઉદયમાં ચેન્જ. જી જી ધન્યવાદ ગુરુજી. જ્યારે જ્યારે એ સર્વઘાતી રૂપે બંધાય અને દેશઘાતી રૂપે ઉદયમાં આવે યા એનો રસ ટ્રાન્સફર થઈ જાય તો પછી એ જે આપણે બાંધવું હોય તે ચાર થાણીઓ અને પછી કદાચ આપણા અધ્યવસાયથી કે એના સ્વભાવથી કે દેશઘાતી થઈ જતો હોય તો એ રસ જે છે એ શું પાછો અહીંયા વાતાવરણમાં એવી રીતે પાછો બહાર વયો જાય કે એ કેવી રીતે થાય? હા, એ ઉદયમાં આવે ભોગવાઈ જાય એટલે બહાર પછી એ આત્મા સાથે આત્માથી છૂટા પડી જાય. અને એમ નહીં, એટલે હજી ભોગવાનું નથી, હજી ભોગવાયું નથી. કાં તો જેમ કે એની જ્ઞાનાવળી કર્મ બંધ. એની અંદર બે વિભાગ પડે. પહેલો વિભાગ એવો હોય કે બંધાયું એ સર્વઘાતી રૂપે. એટલે સર્વઘાતી રૂપે હોય એ નિકાચિત હોય એવો નિયમ નથી. રાઈટ? બંધાય સર્વઘાતી રૂપે. હવે ઘાતીના ઘાતી તમને ખબર જ છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય, મોહનીય એ બધા સર્વઘાતી. એની પ્રકૃતિ બંધાય ત્યારે સર્વઘાતી રૂપે જ બંધાય. પણ અમુક પ્રકૃતિ જ્ઞાન, મતિ જ્ઞાન, સૂત્ર જ્ઞાન એ દેશઘાતી રૂપે ઉદયમાં આવે. તો એ દેશઘાતી રૂપે ઉદયમાં આવે એ નિકાચિત તો એવું નથી, એ અનિકાચિત પણ હોય. નિકાચિત માત્ર જ્ઞાનાવર્ણ્ય કર્મ જે છે એ નિકાચિત રૂપે જ બંધાય, નિકાચિત રૂપે જ ઉદયમાં આવે. એટલા માટે જ આપણને ક્યારે પણ કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ થાય જ નહીં. બાકી બધા કર્મનો ક્ષયક્ષમ થાય. અને એ આત્મા જેવો ધર્મ પુરુષાર્થ કરે એ સમયે તેવા સ્વરૂપે એ કર્મ પૂતગલો એકદમ હળવા બને, એનો રસ હળવો બને અને એ હળવા સ્વરૂપે જ ઉદયમાં આવે. પણ જે નિકાચિત રૂપે બંધાયા હોય એ ત્રણેય કાળમાં ક્યારેય પણ એમાં ચેન્જ ન થાય. એટલે સર્વઘાતી પણ અને અઘાતી પણ. એટલે ઘાતી કર્મ પણ એવા હોય કે જે એટલે અઘાતી કર્મો પણ એવા હોય કે જે ઘાતી સ્વરૂપે જાણે બંધાયા હોય એવા હોય. જેમ કે જીવનામ કર્મ. જેમને જીવનામ કર્મ આવે, આપણે કહેવાય ને જીવનામ કર્મ નિકાચિત બાંધ્યું. હવે તમે ક્યારે વિચાર્યું કે નામ કર્મ નિકાચિત છે જ નહીં, એટલે નામ કર્મ પેલું છે જ નહીં, ઘાતી સ્વરૂપે છે જ નહીં. એ તો સર્વ અઘાતી પ્રકૃતિ છે. તે નિકાચિત કેવી રીતે બને? હા, નિકાચિત થઈ શકે. એટલે નિકાચિત પણ એ ઘાતીમાં પણ છે ને અઘાતીમાં પણ. બરોબર. જયારે રસ હળવો થાય, બાંધેલ હોય એના કરતા જયારે ઉદયમાં આવે તો હળવો થાય, તો હજી આપણે ભોગવ્યા પહેલા જે હળવો થઈ ગયો તો એ હળવો જે થાય તો એનો રસ તો થોડો છૂટો પડી જાય આત્માથી. છૂટો પડે નહીં, એનો રસ ઓછો થઈ જાય. છૂટો ના, ઓછો થયો. હવે એમ કે ઓછો થઈ જાય. હવે ઓછો કેમ થયો? ધર્મના પ્રભાવે થાય. એ છૂટો ક્યારે પડે? સાંભળજો, છૂટો ક્યારે પડે? એ જયારે ઉદયમાં આવે, પોતાનું ફળ દેખાડીએ, વિપાક થઈ જાય ત્યારે છૂટા પડે. એટલે કે ધર્મના પ્રભાવે ઓછો થયો એટલે મીન્સ કે આપણે કઈ જે ધર્મ પુરુષાર્થ કર્યો એમાં એ રસ થોડોક આપણને થોડું કષ્ટ પડ્યું એમાં એ ઓછો થઈ ગયો એટલે આપણે એમ જ પકડવાનું ને. જી જી. ઓકે, બહુ ફાઇન, ક્લિયર થઈ ગયું. પ્રણામ. તો આપણે વાત હતી રસબંધની અંદર રસાણુ જે છે એ અત્યંત સૂક્ષ્મ કે જે આપણે કસાય, લેસ્યા વગેરેના માધ્યમે કર્મ પૂતગલમાં ઉત્પન્ન કરીએ છીએ. અને એ એક પરમાણુની અંદર આ રીતે સર્વ જીવ કરતા અનંત ગણો રસ હોય છે. તેના અવિભાગ અંશ હોય છે. આવા સરખે સરખા પરમાણુઓનો સમુદાય એ પહેલી વર્ગના કહેવાય. આ રીતે એમાં એક રસાણુ વધારે હોય એની અને એવા અનંતા પૂતગલોનો સમુદાય
એની બીજી વર્ગના કહેવાય. આ રીતે એકોત્તર વૃત્તિવાળી વર્ગણાઓ કેટલી હોય તો સિદ્ધનો અનંતમો ભાગ અભવ્ય કરતા અનંત ગુણ, એટલી બધી વર્ગણાઓ બની અને એ વર્ગણાઓનો સમુદાય તે સ્પર્ધક બને. અને આવા સ્પર્ધકો પણ કેટલા થાય? આવા સ્પર્ધકો પણ કેટલા હોય? તો એ પણ ઘણા બધા હોય. ઘણા એટલે કેટલા? તો એ જે સ્પર્ધકો હોય એ અનંતા હોય. આવા અનંત સ્પર્ધકો નો સમુદાય તે રસસ્થાન કહેવાય. એક સમયે એક જીવને એક જ રસસ્થાન હોય. એમાં પણ આપણે એક વસ્તુ ઉમેરીએ, આવા રસસ્થાનો અનંતા છે. બરાબર? આ રસસ્થાનો અનંતા છે. વિચાર કરો, રસસ્થાનો અસંખ્ય છે, અનંતા નથી. કેટલા છે રસસ્થાનો? અસંખ્ય છે. પણ સ્પર્ધકો વર્ગણાઓ તો સ્પર્ધક બને. જો કે એક વર્ગનાની અંદર પણ અનંતા પૂતગલો છે અને આવી વર્ગણાઓ અનંત બને ત્યારે એક સ્પર્ધક બને. આપણે વાત થઈ કે એક સ્પર્ધકની અંદર વર્ગણાઓ કેટલી હોય? અનંત જ હોય. એટલે કે અભવ્ય કરતા અનંત ગુણ, સિદ્ધનો અનંત ભાગ, એ અનંત જ કહેવાય. આવી અનંતી વર્ગનાઓ એનો એક સ્પર્ધક બને અને આવા અનંત સ્પર્ધકો હોય અને આનું એક રસસ્થાન બને. અને આવા અસંખ્ય, અનંત નહીં, અસંખ્ય રસસ્થાનો છે. આવા રસસ્થાનો કેટલા? તો અસંખ્ય. હવે પૂતગલ પરાવર્તનની જ્યારે આપણે વાત આવે છે, એની અંદર ભાવ પૂતગલ પરાવર્તનની અંદર આ રસસ્થાનને સ્થાન આપવામાં આવ્યું છે. આ રસસ્થાન દરેક આવી રીતે અસંખ્ય રસસ્થાનો છે, અધ્યવસાય સ્થાનો છે. એ અધ્યવસાય સ્થાનો પર આવી રીતે મળવાનું, ત્યારે ભાવ પૂતગલ પરાવર્તન પૂર્ણ થાય કે જે ભાવ પૂતગલ પરાવર્તન સૌથી મોટું છે. ક્યારેક એની પણ આપણે વાત કરશું. બોલો પ્રશ્ન, સ્નેહાબેન. સર, આપણે જ્યારે કહીએ છીએ કે એક પૂતગલમાં સર્વ જીવો કરતા અનંત રસ છે, અનંત ગણો રસ છે, તો સર્વ જીવો જે છે એ તો એક નંબર થઈ ગયો અને રસ જે છે એનું માપદંડ તો અલગ હોય ને? સર્વજીવ કેટલા છે? સર્વજીવ 8મે અનંતે છે. જી, એટલે એ એક અલગ નંબર થઈ ગયો, જેટલો પણ મોટો છે. અને રસ જે છે એ તો એક પાવર છે, એટલે એની યુનિટ અને આ આના કરતા નંબરની વધારે છે. યુનિટ એટલે આના કરતા વધારે છે. સર્વજીવ અચ્છા, કરતા જી વધારે છે. એટલે સર્વજીવ કરતા જી અનંત. એટલે એને આપણે કોઈ પણ રીતે એનો એક સંખ્યાત ના આપી શકીએ, કારણ કે હવે તો લિમિટ આવી ગઈ, અનંતની પણ લિમિટ આવી ગઈ. હવે જી 9મું અનંત છે ને, 9મું અનંત પદાર્થો મિક્સ કરો ને તો પણ 9મું અનંત થતું નથી. એ એટલું મોટું છે. તમે અનંત જીવોને ભેગા કરો, અનંત રસાણુઓ ભેગા કરો, બધું જ ભેગું કરો તો પણ 9મું અનંત નથી થતું. એ એટલું મોટું છે. એને આપણે કલ્પનાથી સમજી શકીએ ખરા આ રીતે. એટલે કહેવાનો મતલબ એમ થયો ને કે સર્વો જીવો કરતા પણ અનંત ગુણો, એટલે એ અલગ જ લેવલ ઉપર છે, આમ કહેવા માંગે છે ને રસાળુ? જી ગુરુજી, પ્રણામ. આમાં સ્પર્ધકો કેટલા?
ગુરુજી રસસ્થાનો આપણે સમજ્યા. આપણે ઉલટેથી સમજ્યા. પહેલા રસસ્થાન કેટલા? તો અસંખ્ય. અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ. રાઈટ. અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્ય રસસ્થાનો છે. એ રસસ્થાનની અંદર કોઈ પણ એક રસસ્થાનની અંદર સ્પર્ધકો કેટલા? અનંત. અનંત. અને એક એક સ્પર્ધકમાં વર્ગણાઓ કેટલી? અનંતી. અભવ્યથી અનંત ગુણીને સિદ્ધના એની અનંત. સંખ્યા આપી છે આપણને. એ અનંત જ હોય પણ એની સંખ્યા આપણને અહીંયા આપી દીધી છે. કેટલી? તો સિદ્ધનો અનંતમો ભાગ અભવ્ય કરતા અનંત ગુણ એટલે અનંત જ કહેવાય. અને એક એક વર્ગના અંદર પૂતગલો કેટલા? તો એ અનંતા. એટલે આપણે જ્યારે પણ આ રીતે હવે સાંભળો, પહેલું જે રસસ્થાન છે એના કરતા બીજું રસસ્થાન, એના કરતા સ્પર્ધકો વધારે હોય, વર્ગણાઓ પણ વધારે. સ્પર્ધકો પણ વધારે હોય અને પેલી પણ વધારે હોય. બરાબર છે? હા બોલો. હા વાત આપણે એ ચાલતી હતી કે રસસ્થાન કેટલા છે? તો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્ય રસસ્થાનો છે. હવે એક રસસ્થાન એના કરતા બીજું રસસ્થાન, એની અંદર સ્પર્ધકો વધારે જ હોય, પહેલા કરતા વધારે જ હોય. પછી ત્રીજા રસસ્થાનમાં એના કરતા વધારે સ્પર્ધકો હોય. સ્પર્ધકો વધારે તો વર્ગણાઓ પણ વધારે. અને આ પહેલેથી જ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનો પડેલા છે, જેને આપણે વારંવાર, જીવો ભલે અનંતા હોય પણ કોઈ પણ એક રસસ્થાન એક સમયે એક જીવને આવતું હોય છે. કારણ કે કસાયોના પણ આ રીતે વિચારીએ તો અસંખ્ય પ્રકારો પડે. બાકી તો આ બધા કસાયના પ્રકારની અંદર માત્ર આપણે 4 ની અંદર એને બધાને ગોઠવી દીધા છે. ક્રોધ, માન, માયા, લોભ, આ સ્વરૂપના કસાયો અને એની લિમિટ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને સંજોલન 4 સ્વરૂપમાં આપણે એને ગોઠવી દીધા છે. બાકી અસંખ્ય પ્રકારો પણ કસાયના પણ. હવે એક રસસ્થાન અને બીજું રસસ્થાન, આ બંને વચ્ચે કેટલું અંતર? સર્વ જીવો કરતા નહીં, હવે આમાં પણ બહુ મોટું અંતર છે. બે રસસ્થાનની વચ્ચે રસાણુઓ નું બહુ મોટું અંતર છે. હવે એના માટે તમારે પલ્યપમ યાદ કરવાનું. પલ્યપમના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. હા, કયા કયા? 4 પ્રકાર. નહીં અદ્ધાપલ્યપમ, કયા પ્રકાર? અદ્ધાપલ્યપમ, ઉદ્ધાર પલ્યપમ અને ક્ષેત્ર પલ્યપમ, 3 પ્રકાર છે પલ્યપમ. ક્ષેત્રપલ્યપમ. અને દરેકના 2 પ્રકાર છે એટલે 6 પલ્યપમ થાય, 6 પ્રકારના પલ્યપમ થાય. એની અંદર બહાર આવતા કઈ કામનું નથી, સૂક્ષ્મ કામનું છે. એમાં ઉદ્ધાર પલ્યપમ, અદ્ધા પલ્યપમ, સૂક્ષ્મ અદ્ધા, સૂક્ષ્મ ઉદ્ધાર એ અત્યારે નથી લેવાના. અહીંયા લેવાના સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમ, જેની અંદર આકાશ પ્રદૂષણને સમય કાઢવાની, સ્પર્શલા નહીં સ્પર્શલા બંને કાઢવાના. ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર સમય કાઢતા અસંખ્ય ઉત્સર્પી અવસર્પી જેટલો બહુ મોટો સમય જાય. અસંખ્ય ઉત્સર્પી અવસર્પી જાય. માત્ર સોયના અગ્રભાગની ઉપર જ રહેલા આકાશ પ્રદૂષણને સમય કાઢતા અસંખ્ય ઉત્સર્પી અવસર્પી જાય તો આખા એક યોજન પ્રમાણ એક પ્યાલાની અંદર વાળને સ્પર્શેલા અને નહીં સ્પર્શેલા એટલે કે તમામ આકાશ પ્રદૂષણને કાઢતા જેટલો સમય લાગે એનું સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમ કહેવાય. એ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમનો અસંખ્યાતમો ભાગ, એટલું અંતર આ બંને વચ્ચે, 2 રસસ્થાનો વચ્ચે છે. એટલે કે એનો ભાવાર્થ એવો થયો કે અસંખ્ય રસસ્થાનો છે, એમાં કેટલાક રસસ્થાનો એવા છે કે અગ્રાહ્ય છે, રસસ્થાન ના કહેવાય પણ
બંને વચ્ચેનું એટલું મોટું અંતર છે કે રસસ્થાન આવા ટાઈપના છે જ નહીં. એટલે સૂક્ષ્મ ક્ષેત્રફલ્ય પણ જે છે એનો અસંખ્યાતનો ભાગ, એટલું મોટું અંતર રસાણુઓનું આ સ્પર્ધકો વચ્ચે હોય છે. રસાણુઓ, સ્પર્ધકો, વર્ગણાઓ વચ્ચે છે. એટલે પહેલું રસસ્થાન, બોલો, આ પહેલું રસસ્થાન, આ બીજું રસસ્થાન, આ બંને વચ્ચે અંતર કેટલું? સૂક્ષ્મ ક્ષેત્રફલ્યનો અસંખ્યાતનો ભાગ. એટલે અસંખ્યાત કહેવાશે ગુરુજી? હા, એ અસંખ્ય જ કહેવાય, અને એ સૌથી મોટું અસંખ્ય કહેવાય. આ કોઈ નાનું અસંખ્ય નથી. આ તો ઉદ્ધાર કરતા, આધા કરતા પણ સૌથી મોટું અસંખ્ય. પણ આ અસંખ્ય પાછું તમારે પેલામાં નહીં લઈ જવાનું, સાગરોપમમાં નહીં લઈ જવાનું, તમારે પલ્યપમમાં જ રાખવાનું. કારણ કે સાગરોપમની ગણતરી કરો ત્યાં પણ અસંખ્ય પલ્યપમ આવી જાય, પણ અહીંયા તો સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમનો અસંખ્યાતનો ભાગ. એટલું મોટું અંતર આ બંને રસસ્થાન વચ્ચે છે. એટલે એનો મતલબ શું? તો આ જે રસસ્થાન છે અને આ જે રસસ્થાન છે, આ બંને વચ્ચે આટલું મોટું અંતર એ કોનું પડ્યું? કોનું છે? રસાણુઓનું છે, વર્ગણાઓનું છે, સ્પર્ધકોનું છે. કોનું અંતર છે આ આટલું મોટું? વર્ગણાઓ જ નથી મળતી ને ગુરુજી વચ્ચેની. વચ્ચેની વર્ગણાઓ નથી મળતી, સ્પર્ધકો નથી મળતા, અને એ માટે સ્થિતિ સ્થાન પણ નથી થતા. સ્પર્ધકો સ્થિતિ સ્થાન, રસસ્થાન. એટલે હા, રસસ્થાન જ આવે ને? નથી થતા. રસાણુઓ જ આવે ને? હા, રસસ્થાન. રસાણુઓ આવે. શું આવે? રસાણુઓ આવે. કારણ કે રસાણુ. આ બધું રસસ્થાન રસાણુઓથી બની રહ્યું છે. રસાણુઓ જ નથી મળતા, તેની વર્ગણાઓ ના મળે, વર્ગણાઓ ના મળે તો એનાથી સ્પર્ધકો ના મળે, સ્પર્ધકો ના મળે તો રસસ્થાન ના મળે. રસસ્થાન નામ. એટલે રસાણુ એટલે આટલું મોટું અંતર. હવે એ તો સીધું આપણે એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો પહેલું જે રસસ્થાન છે એની અંદર છેલ્લું સ્પર્ધક અને એની અંદર પણ છેલ્લી વર્ગણા, એમાં જેટલા રસાણુઓ છે એના કરતા વધારે રસાણુઓ બીજા રસસ્થાનના પહેલા સ્પર્ધકના પહેલી વર્ગના માં કેટલા વધારે? અનંત ગુણા. અનંત ગુણા જ આવશે છેલ્લા કરતા. અનંત ગુણા આવશે. કારણ કે અહીંયા તો બે વચ્ચેનું અંતર જે છે ને, સૂક્ષ્મ બે સ્પર્ધકો વચ્ચેનું અંતર કેટલું છે? બે સ્પર્ધકો વચ્ચેનું અંતર કેટલું છે? તો એ પણ સર્વજીવો સર્વજીવો સર્વજીવ કરતા પણ અનંત છે. અનંત ગુણ. હા, તો અહીંયા તો આખું રસસ્થાન જ ચેન્જ થઈ જાય છે. તો બીજા સ્પર્ધકના પહેલા, બીજા રસસ્થાનના પહેલા સ્પર્ધકના પહેલી વર્ગણાઓમાં એના કરતા અનંત 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 રસ આવશે. એટલે પહેલું સ્પર્ધક કરતા બીજું સ્પર્ધક બહુ મોટું થયું. એમાં વર્ગણાઓ પણ વધારે, સ્પર્ધકો પણ વધારે. એટલે આટલું મોટું અંતર પડો, આટલા મોટા અંતર એટલે આટલા સૂક્ષ્મ જે રસાણુઓ છે એ રસાણુ અંતર અહીંયા બહુ મોટું આ રીતે બન્યું છે. એટલે આટલા વર્ગ સૂક્ષ્મ ક્ષેત્રફળમાં રસાણુનું આટલું મોટું તમારે અંતર સમજી લેવાનું, અને પછી તમને તમારું બીજું સ્પર્ધક તમારે શરૂ કરવાનું. એટલે બંને ઉત્તરોત્તર વધતું જાય ને ગુરુજી? હા, ઉત્તરોત્તર એનું અંતર પણ વધતું છે. એના કરતા પછી ત્રીજું સ્પર્ધક આવશે તો બંને વચ્ચે આટલું જ મોટું રસાણુ, બહુ મોટું સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમનો અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રસાણુઓનું અંતર પડશે. આટલા રસાણુ તમને મળશે જ નહીં, છે જ નહીં દુનિયામાં, એની ગણતરી નથી. એટલે આ રીતે કસાય કોઈ કરતા નથી અને એનો આ રીતે કોઈ ભાગ એનો પડતો નથી. કાં તો પછી એ પહેલા રસસ્થાનમાં જાય, કાં તો પછી બીજા રસસ્થાનમાં જાય, પણ વચ્ચેના રસસ્થાન વિદ્યમાન નથી. ગુરુજી, આવું તો આવા થવાનું રસસ્થાનકો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે, તો કેટલા રસાયણો ને કેટલી વર્ગણાઓ આપણો દિમાગ બી કામ ના કરે એટલું બધું થયું ગુરુજી. આ તો
જી, એટલે આપણી કલ્પનાઓ પણ અહીંયા ટૂંકી પડી જાય છે. આપણે કલ્પના કરતા કરતા આપણું મન થાકી જાય છે. અને આવું થવાનું કારણ તથા સ્વભાવ જ લેવાનું. તથા સ્વભાવ એટલે આ જ પ્રમાણે છે, આ જ જગત છે, આ જ અજીવ તત્વ છે. એટલે વચ્ચેની બધી અગ્રાહ્ય થઈ ગઈ ને સર. હા, છે જ નહીં ને ગ્રાહ્ય છે જ ઘણો નહીં, છે જ વિદ્યમાન નહીં. જ નથી. કારણ કે જો રસસ્થાન આપણે જીવ પોતે જ પેદા કરીએ છીએ. હવે જીવને આ બંને વચ્ચેનું કસાયપણું આવતું જ નથી, એમ કહો તો ચાલે, વિદ્યમાન જ નથી. બરાબર. જી, અને એક સમયમાં એક રસસ્થાન બાંધે છે જીવ. હા, તો એક એમાં તો સમયે કેટલા બધી જીવને કોઈ વર્ગણાઓ પણ આવી આ અસંખ્ય રસસ્થાનમાંથી કોઈ પણ જીવ એક સમયે એક જ રસસ્થાનમાં હોય. હવે તમારે છે ને, તમારે એવું લાગે તમારે